જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે આપણે સત્સંગમાં જોયું તો વસુદેવ અને દેવકીજીએ ચતુર્ભુજ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. હવે બંનેની સ્તુતિ પૂરી થયા પછી ભગવાને 14 શ્લોકોમાં વસુદેવ અને દેવકીને એમના ત્યાં પોતે કેમ જન્મ લીધો એનું વૃત્તાંત શ્રવણ કરાવે છે. ભગવાન હજી સુધી કશું બોલ્યા નથી. ફર્સ્ટ ટાઈમ ભગવાન દેવકીજી સાથે, વસુદેવ સાથે પહેલી જ વાર આ અવતારમાં વાત કરશે. અત્યારે ગયા વખતે આપણે એના 14માંથી 4 શ્લોકો જોયા હતા. હવે મહાપ્રભુજી જે નામ આપ્યું છે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં પૂર્વ સર્વ વૃત્તાંત બોધક, એટલે ભગવાન અત્યારે વસુદેવ દેવકીને એમના પૂર્વ જન્મનો વૃત્તાંત શ્રવણ કરાવી રહ્યા છે અને કહે છે કે મેં શા માટે તમારા ત્યાં અવતાર લીધો છે, પોતે એનું કારણ સમજાવે છે. ગયા વખતે આપણે 4 શ્લોકો જોયા હતા. જોઈએ શું કહેતો હતા 4 શ્લોકમાં કે ભગવાન એમ કહે છે કે પૂર્વના સર્ગમાં સ્વયંભૂ મનુના સમયમાં દેવકીજીને કહે છે કે તમે પુરુષની હતા, પુરુષની નામ હતું. અને આ જે વસુદેવજી છે એ સુતપા નામના પ્રજાપતિ હતા અને બ્રહ્માજીએ તમને બંનેને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી, પરંતુ તમે બંને જણાએ ઇન્દ્રિયોના સમૂહનો સંયમ કરીને તપ કરવાનું વિચાર્યું. એટલે તમને બ્રહ્માજીની આજ્ઞા પુત્ર સંતોત્પત્તિ આગળ કરો એના બદલે એમને તપનું પ્લાનિંગ કર્યું. હવે તે જે તપ કર્યું એ કેવું તપ કર્યું હતું કે છે આ કયું સુતપા અને પૃષ્ણની વાત છે. અને ભગવાને એ સુતપા અને પૃષ્ણના ત્યાં જે જન્મ લીધો એ નામ પડ્યું પુરુષની ગર્ભ. પણ એ ભગવાને અવતાર લીધો એમના ત્યાં એની પહેલાં શું થયું કે લાંબા સમય સુધી બંને જણાએ ઘણું કષ્ટદાયક તપ કર્યું છે. શું તપ કર્યું છે? તો વર્ષા, વાયુ, તાપ, હિમ, ધર્મ અને કાળના ગુણોને અનુક્રમે સહન કરતા, શ્વાસને રોકવાથી જેના મનનો મેળ નીકળી ગયો છે તેવા, પછી સૂકા પાંદડા અને પવનનો આહાર કર્યો અને બંને જણાએ શાંતિવાળા ચિત્તથી મારી પાસે, એટલે ભગવાન કહે છે કે કામનાઓ પ્રાપ્ત કરવા માટે મારી મનથી સેવા કરી. એટલે તપ પણ કર્યું છે, હૃદયથી ચિંતન કર્યું છે. અને આપણામાં આપણું જે સમજાવ્યું છે ને કે ચિત્તસ્ તત્પ્રવણમ સેવા, એટલે ભગવાનનું ચિંતન એ જ ભગવાનની સેવા. તો આટલી વાત આપણે ગયા વખત સુધી જોઈ હતી. હવે વિષ્ણુ એક વસ્તુ વિચાર કરો કે અહીંયા આ શ્લોકોમાં પુરુષની ગર્ભ ભગવાને અવતાર લીધો છે, વસુદેવ દેવકીના પૂર્વજન્મ એની વાત કરવામાં આવી છે. શ્રીમદ ભાગવતમાં કોઈ પણ જગ્યાએ આ સિવાય પુરુષની ગર્ભ અવતારનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં, દ્વિતીય સ્કંદમાં અને 11મા સ્કંદમાં ત્રણેય જગાએ ભગવાનના અવતારોનું ટૂંકું નિરૂપણ કરવામાં આવેલું છે. આપણે બધા બોલીએ છીએ ભગવાનના 24 અવતારો, પરંતુ આ 3 જે અવતારોનું વર્ણન છે એમાં ટોટલ માનો તો 22 અવતારો જ થાય છે. પરંતુ 3નું અલગ અલગ થોડોક ફરક પડે છે પાછો. એવું નથી કે 22 અવતારો ત્રણેય જગ્યાએ એકદમ આઈડેન્ટિકલ છે, એવું પણ નથી. એટલે કદાચ આપણે એવું કહી શકીએ કે 3નું જો આપણે ભેગું કરવા જઈએ તો કદાચ 24 થઈ જતા હશે, કદાચ 24થી વધારે પણ થાય. પરંતુ એક વસ્તુ નિશ્ચિત છે કે ભગવાનના 24 અવતારો છે એવું પણ નથી. કેટલી જગ્યાએ 10 અવતારોનો ઉલ્લેખ આવે કે આપણે પેલી દેવોની જે સ્તુતિ આવી હતી, બ્રહ્માદિક દેવોએ સ્તુતિ કારાગ્રહમાં કરી ગર્ભસ્તુતિમાં, એમાં પણ ભગવાનના 9 જન્મનો ઉલ્લેખ છે અને 10મો જન્મ કૃષ્ણ. અને એમાં પણ બ્રહ્માજીએ કીધું કે 9 જન્મમાં તમે જે કાર્યો કર્યા છે તે બધા જ કાર્યો આ કૃષ્ણ અવતારમાં પણ પ્રભુ આપ કરશો. તો એ વખતે 10 અવતારોની વાત થઈ.
જયદેવ ગીત ગોવિંદના ગાનારા જયદેવે જે અષ્ટપદીની રચના કરી છે એમાં પણ દશાવતારની આરતી આવે છે, એમાં પણ 10 જન્મોનો ઉલ્લેખ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભગવાનના મુખ્યત્વે 10 જન્મ, પણ આનો અને ભાગવતમાં 24 અવતારોનું વર્ણન. પરંતુ આનો અર્થ એવો નથી થતો કે 10 જ જન્મ થયા છે કે 24 જન્મ થયા છે. ના, ભગવાનના તો આજ સુધીમાં અનેક અવતારો થઈ ગયા. આપણને કેવી રીતે કહી શકીએ કે ભગવાનના અનેક અવતારો થયા? અને આ પૃષ્ણિ ગર્ભ અવતારનો ઉલ્લેખ તો ભગવાન સ્વયં સ્વમુખે દેવકી માતા વસુદેવજીને શ્રવણ કરાવવા છે, માટે આપણને ખબર પડી કે ભગવાનનો કોઈક પૃષ્ણિ ગર્ભ નામનો અવતાર હતો. હવે ભગવાન ગીતાજીમાં અર્જુનને 4થા અધ્યાયમાં સમજાવે છે, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યમ વેદ સર્વાણી નત્વમ વેદ પરમ તપ. એટલે કે હે અર્જુન, મારા અને તારા અનેક જન્મો થઈ ગયા, એ બધાને હું જાણું છું, પણ તું જાણતો નથી. બોલો, ભગવાન કહે છે મારા અને તારા અનેક જન્મો થઈ ગયા. એટલે અહીંયા 24 અવતાર કે 10 અવતારની વાત નથી, ભગવાનના અસંખ્ય અવતારો થઈ ગયા છે. અર્જુનને કહે છે તારા પણ થયા છે, મારા પણ થયા છે, આપણે બધાના થયા છે. આપણે જેટલા તો સત્સંગ શ્રવણ કરો છો, હું બોલનાર છું, તો આપણા અનેક જન્મો થયા. પણ એમને ભગવાનના કહે છે હું તો બધા જાણું છું, પણ આપણે તો આપણો એક જન્મે જાણતા નથી આના સિવાયનો. હવે બીજો શ્લોકમાં કહે છે જે ભગવાન અજોપી સન્ય વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મ માયા. ભગવાન એમ કહે છે કે હું અજન્મા છું, અવિનાશી સ્વરૂપ છું, સર્વ પ્રાણી માત્રનો ઈશ્વર છું. ભગવાન પોતાની ઓળખ આપે છે, બધાનું ઈશ્વર હું જ છું કે છે. તો પણ પોતાની પ્રકૃતિને આધીન કરીને ભગવાનને પણ પ્રકૃતિનો આશ્રય લેવો પડે છે. પોતાની યોગ માયાથી હું વારે વારે પ્રગટ થાઉં છું. ભગવાનને જ્યારે જન્મ લેવો હોય, ભગવાનને જ્યારે પણ કોઈ લીલા કાર્ય કરવું હોય, તો ભગવાનને યોગ માયાનો આશ્રય લેવો પડે છે, પ્રકૃતિનો સહારો લેવો પડે છે. એટલા માટે તો કહે છે કે યોગ માયામ સમાવૃત યોગમ માયામ ઉપાશ્રિત. રાસપંચાયતે અમે કીધું છે ને, યોગ માયાનો સહારે. પણ યોગ માયા એ ભગવાનની દાસ. ભગવાનનો આમ તો જે જન્મ થાય છે ને, તો ભગવાનની બેન બની ગઈ, કારણ કે ભગવાનની એક શક્તિ છે. ભગવાનને યોગ માયા જે પ્રકારે આ ઓર્ડર કરે કે આજ્ઞા કરે, એ પ્રમાણે યોગ માયાને કામ કરવું પડે. જ્યારે આપણું ઊંધું છે, આપણે માયાથી પૂરેપૂરા અંજાઈ ગયેલા છીએ, કે મીન્સ માયા આપણા પર આપણો કંટ્રોલ કરે છે. તો આ હવે એમ તમે જુઓ કે ગર્ગાચાર્યજી જ્યારે નામકરણ કરવા માટે જાય છે નંદરાજીના ત્યાં, તો પણ આવો એક શ્લોક બોલે છે, બહુની સંતિ નામાની રૂપાની ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યમ વેદનો જનાહ. એ કે છે નંદરાયજીને નામકરણ વખતે કે આ તમારો જે પુત્ર છે ને, એના અનેક જન્મો અને અનેક રૂપો છે. કે દેખો ને, મત્સ્ય અવતારમાં મત્સ્યનું રૂપ લીધું, હયગ્રીવ અવતારમાં ઘોડાનું રૂપ લીધું, હંસા અવતારમાં હંસનું રૂપ લીધું છે. તો ભગવાનના અનેક જન્મોમાં નરસિંહ અવતારમાં પશુ અને મસુનું મનુષ્યનું ભેગું રૂપ લીધું છે. તો અનેક જન્મોમાં અનેક રૂપો છે, અને તે જન્મોના ગુણ અને કર્મ પ્રમાણે અલગ અલગ ભગવાનના નામો પાડી શકાય. તો લખે છે ગર્ગાચાર્યજી કહે છે એ બધા અવતારોને એ નામોને હું જાણું છું, પણ લોકો જાણે. ગર્ગાચાર્યજી કહે છે બધું જાણું છું. હવે ભગવાન કઈ કઈ લીલાઓ કરવાના છે બધું ગર્ગાચાર્યજીને ખબર છે ને, એટલા તો ગર્ગાચાર્યજીએ ગર્ગ સંહિતાની રચના કરી છે. હવે આ જે શ્લોક ગર્ગાચાર્યજી અષ્ટમ સ્કંદની અંદર, દસમ સ્કંદના 8મા અધ્યાયમાં નામકરણ વખતે બોલે છે. તો એવા લગભગ ગર્ગાચાર્યજીને બોલેલા 7 શ્લોકો છે, અને આ બધા શ્લોકો નંદરાયજી જ્યારે ભગવાને ગોવર્ધન લીલા કરી, 7 વર્ષનો છોકરો આટલો મોટો ગોવર્ધન પર્વત 7 દિવસ સુધી ઊંચકી રાખે,
એટલે લોકોમાં વ્રજવાસીઓમાં આનંદ તો થયો, પણ વ્રજવાસીઓ બીજી રીતે વિચારતા થયા કે આવું સામર્થ્ય કોઈ દિવસ 7 વર્ષના છોકરામાં કદાપી હોઈ શકે નહીં. એટલે નંદરાયજી ઉલટ તપાસ કરે છે. નંદરાયજી સાચું બોલો, આ છોકરો કોણ છે, આ છોકરો કોણ છે કે છે. એટલે નંદરાયજીને ન છૂટકે ગર્ગાચાર્યજીએ ખાનગીમાં જે નામકરણ વિધિ કરેલી ગુપ્ત રીતે એ વાતને પ્રકટ કરવી પડી. અને એ જે 7 લોકો ભાગવતમાં 8મા દસમ સ્કંદના 8મા અધ્યાયમાં છે, એ બધા શ્લોકો દસમ સ્કંદના 26મા અધ્યાયમાં નંદરાયજી વ્રજવાસીઓને રિપીટ કરી રહ્યા છે. અને પછી વ્રજવાસીઓને જ્યારે આ કૃષ્ણનું મહાત્મ્ય જાણવા મળ્યું તો હવે એ વ્રજવાસીઓ પાછા નંદરાયજીને ઉલટી રીતે પકડે છે. તો તમે કહે છે કે નામકરણ વિધિ જેવો પ્રસંગ તમારા ઘરમાં આવ્યો તો ગુપ્ત રીતે કેમ ઉજ્યો, કેમ અમને બોલાવ્યા હતા કે છે. તો નંદરાયજીને બીજી રીતે પકડે છે. એ કથા આપણે અત્યારે નથી કરતા ને તો બાજુ ગાડી બીજે પડી જશે, પણ એ વખતે આ બધી વાતો ડિટેલ્સમાં ચર્ચા આપણે કરીશું. કહેવાનો મતલબ કે ભગવાનના અનેક જન્મો થઈ ગયા છે. હવે આપણે વાત કરતા હતા તપની. જન્મની વાત તો થઈ ગઈ. હવે આ તપ કર્યું છે વસુદેવકીએ, સુતપા અને કૃષ્ણીએ, ત્યારે એમના ત્યાં આ અવતાર થયો છે. તો એ તપ છે ને, એ તપનું મહાત્મ્ય ભાગવતમાં, આપણા શાસ્ત્રોમાં, પુષ્ટિ માર્ગમાં બધે જ તપનું અનેરું મહત્ત્વ છે. આપણે મુશ્કેલી એ થઈ ગઈ છે, આપણે ધર્મ એટલું માની લીધે છે કે ખાઈ પીને લહેર કરવાની અને ધર્મનું આચરણ આપણું ફુરસદી કરીને ધર્મ મળે, એવું નથી. આપણે શાસ્ત્રોક્ત રીતે આગળ વધવું પડે. આપણે મહાપુરુષજીના માર્ગમાં છીએ, એટલે મહાપુરુષજીની આજ્ઞા પ્રમાણે આપણે કરીએ તો એ મહાપુરુષજીના જે સિદ્ધાંતો હોય એનું આપણે પાલન કરીએ તો એ આપણા માટે તપ જ કહેવાય છે. જોઈએ ભાગવતની અંદર કેટલા તપ. જો મેં ગયા વખતે કહ્યું હતું કે ઋષભદેવજી, ધ્રુવજી, પૃથુરાજા. આ પૃથુરાજા ઋષભદેવજી તો ભગવદ અવતાર છે, તો પણ એમને તપ કર્યું છે. પૃથુરાજાએ કેવું તપ કર્યું એની તમને ટૂંકી માહિતી મેં ગયા સત્સંગમાં આપી હતી. આજે આપણે જોઈએ બીજા અમુક તપ તો બધા ઘણાય કર્યા છે, પણ અમુક તમને એ ખાલી ઇન્ડિકેટ કરું છું, ઉદ્દેશમાં તો નથી જતો. જો એક તો દસમ સ્કંદ ઉત્તરાર્ધમાં સાલ્વ રાજાની વાત આવશે કે જ્યારે ભગવાને રાજસી યજ્ઞમાં શિશુપાલને મારી નાખ્યો તો શિશુપાલનો ભાઈબંધ હતો આ સાલ્વ. અને જ્યારે ભગવાને રૂક્ષ્મણીનું હરણ કર્યું ત્યારે શિશુપાલની જાળમાં સાલ્વ ગયેલો. ત્યારથી એને બધાનું ખુન્નસ હતું કૃષ્ણ માટે, અને એમાં અધુરમપુરું કૃષ્ણ ભગવાને શિશુપાલને મારી નાખ્યો. એટલે સાલ્વએ નક્કી કર્યું કે હું પૃથ્વીને યાદવ વ્યુહોની બનાવી દઈશ. હવે એ શક્તિ તો લાવવી પડે ને, યાદવોની સામે લડવું હોય તો શું કર્યું એને? તો પશુપતિનાથ એટલે કે શંકર ભગવાનની આરાધના કરી. આખા દિવસમાં ભાગવતમાં લખ્યું છે, આખા દિવસમાં 1 મુઠ્ઠી રાખોડી ફાંકી અને શંકરની આરાધના કરી. આખા દિવસમાં ખોરાક કેટલો? 1 મુઠ્ઠી, એ બી પાછો રાખોડીનો, રાખનો. અને તાને 1 વર્ષે શંકર ભગવાન પસંદ થયા. તો પછી બોલતો શું જોઈએ છે? તો કે મારે કહે છે કે એવું વિમાન આપો કે જે કોઈ તોડી ના શકે કે છે. એટલે પછી મયદાનવે સૌભ નામનું વિમાન બનાવ્યું. એ બધી વાતો ભાગવતમાં દસમ સ્કંદમાં ઉત્તરાર્ધમાં આવશે. પાછું જસ્ટ ઇન્ડિકેટ કર્યું કે આવું તપ એને કરેલું. પછી વૃકાસુરનું જે તપ કર્યું એનું ગયા અઠવાડિયે આપણે વાત કરી કે વૃકાસુરે જે પાર્વતીને મેળવ્યા. પહેલાં તો શંકર ભગવાન પાસેથી વરદાન મેળવ્યું કે હું જેના માથે હાથ મૂકું એ ઢગલો થઈ જાય. પણ એના માટે એને કેદારનાથ ક્ષેત્રમાં પોતાના શરીરનું માંસ કાપી અગ્નિમાં હોમવા મળ્યું હતું. 7મા દિવસે ડોકું કાપવા તૈયાર થઈ ગયું ત્યાં શંકર ભગવાન પસંદ થયા. એવું તપ તે વખતે આપણે શ્રવણ કર્યું હતું. હિરણ્યકશિપુની વાત બી લગભગ 7મા સ્કંદમાં આવશે. જો 36,000 દેવોના 100 વર્ષ સુધી, દેવોના 100 વર્ષ એટલે આપણા દેવોનું 1 વર્ષ એટલે આપણા 360 વર્ષ. તો દેવોના 100 વર્ષ એટલે આપણા 36,000 વર્ષ હિરણ્યકશિપુએ તપ કર્યું છે. કેવું તપ કર્યું છે? તો મંદરાચલની તળેટીમાં જઈ હાથ ઊંચા કર્યા, આકાશ તરફ દ્રષ્ટિ રાખી અને પગના અંગૂઠાના બળ પર ઊભા રહ્યા. બોલાવો, વિચાર કરો, પાણી પણ નથી પીધું. આટલા બધા સમય દરમિયાન એને પાણી પણ પીધું નથી. અને ભાગવતમાં લખ્યું છે કે એના શરીર પર
ઉદયની માટી બાજી ગઈ હતી, ઘાસના વાંસના વૃક્ષોથી આખું શરીર ઢંકાઈ ગયું હતું. કીડીઓ એટલા બધા ચટકા ભર્યા કે એના શરીરની ચરબી, ત્વચા, માંસ, લોહી એ બધું કીડીઓએ ચૂસી લીધું હતું. ત્યારે આવું તપ કર્યું તારે બ્રહ્માજી પસંદ થયા. પણ આ બધા જે તપ છે એ બ્રહ્માજી અને શંકરને પસંદ કરવા માટેના છે, અને જે વૈષ્ણવોનું તપ છે એ વિષ્ણુ કે કૃષ્ણને પસંદ કરવા માટેનું છે. તો અહીંયા વસુદેવ મીન્સ કે પૃષ્ણની અને સુતપાજી પસંદ કર્યા છે એ ભગવાનને પસંદ કર્યા છે, બ્રહ્માજી કે શંકરને નહીં. પછી કરદમ ઋષિનો પણ ઉલ્લેખ આવે છે. કરદમ ઋષિએ પણ 10,000 વર્ષ તપસ્યા સરસ્વતીના કિનારે, આપણા ગુજરાતમાં જે સિદ્ધપુર છે ત્યાં સરસ્વતી નદી છે એના કિનારે કરદમ ઋષિએ 10,000 વર્ષ તપસ્યા કરી. અને તપસ્યા કર્યા પછી ભગવાને જ આજ્ઞા કરી કરદમ ઋષિને કે તમે લગ્ન કરો અને હું તમારા ત્યાં પ્રગટ થઈશ કે છે. હવે અહીંયા કરદમ ઋષિએ એટલા માટે આજ્ઞા કરેલી, એવી એટલા માટે તપસ્યા કરેલી કે ઓલરેડી એમને બ્રહ્માજી, એ પ્રજાપતિ છે ને કરદમ, અને બ્રહ્માજી આજ્ઞા કરી કે તમે સંતોન પ્રજાને ઉત્પન્ન કરો. એ શક્તિ મેળવવા માટે એટલે ભગવાન પસંદ થઈ ગયા અને કીધું કે તમારા મનમાં શું છે મને ખબર છે, પણ ચિંતા ના કરશો. હવે મનુ રાજા દેવહૂતિ લઈને તમારી પાસે આવશે અને દેવહૂતિને તમે સાથે લગ્ન કરી લો કે છે. હવે આ તો કરદમ ઋષિ તો તપસ્યામાં લીન હતા, તપસ્વી હતા. તો વિચાર કરો એ જમાનાની રાજકન્યા, અને ભાગવતમાં એવું લખ્યું છે કે દેવહૂતિ એક જમાનાની અંદર વિશ્વશ્રેષ્ઠ સુંદરી હતી. એવું લખ્યું ભાગવતમાં કે મનુ રાજાની મહેલની અગાસી પર આ દેવહૂતિ દડો ખીલી રહી હતી. ત્યારે એ વખતે વિશ્વાવસુ ગંધર્વ વિમાનથી ત્યાં પસાર થતો હતો આકાશમાંથી. એને આ દ્રષ્ટિ કરી દેવહૂતિ પર તો એટલો બધો મોહ પામી ગયો ને તો વિમાન મુઠે ગબડી પડ્યો, એવું ભાગવતમાં લખ્યું છે. તો વિશ્વાવસુ જેવો ગંધર્વ પણ આ દેવહૂતિથી મોહિત થઈ ગયો હતો. એવી રાજકન્યાની સાથે કરદમ ઋષિએ લગ્ન કર્યા અને એની એટલી તપસ્યા કરી છે, દેવહૂતિએ સેવા કરી છે. કરદમ ઋષિની તપસ્યામાં સહકાર આપ્યો છે કે કોઈ દાડો પણ કરદમ ઋષિને તપસ્યામાં કોઈ અડચણ આવવા દીધી નથી. પણ જ્યારે ઘણો સમય નીકળી ગયો પછી કરદમ ઋષિ દેવહૂતિને પૂછ્યું કે એમનું શરીર એકદમ કૃશકાય થઈ ગયું હતું દેવહૂતિનું. તાને પૂછ્યું કે દેવી તમારી શું ઈચ્છા છે કહો. તાને એને કીધું કે તમે લગ્ન વખતે મને વચન આપેલું કે પુત્ર થશે ત્યાં સુધી હું ગ્રસ્તી રહીશ, પછી સંન્યાસી બની જઈશ કે છે. તો એ બાબતમાં થોડો વિચાર કરો કે છે. આવું દેવહૂતિએ કીધું. એટલે કરદમ ઋષિએ પોતાના તપના પ્રભાવથી એક એવું વિમાન બનાવ્યું. ભાગવતમાં લખ્યું છે, ભાગવતમાં વિમાનની ભવ્યતા દર્શાવતા વિમાનમાં શું શું રચનાઓ હતી એ ડિટેલ્સ અત્યારે ન જોતા, ત્રીજા સ્કંદમાં જોઈશું. પણ એમાં ટોટલી 9 શ્લોકો એવા છે એ વિમાન કેવું હતું એની ભવ્યતા બતાવે છે. અને એ વિમાનમાં દેવહૂતિને તો શરીર એકદમ કૃશકાય થઈ ગયું હતું. તો સિદ્ધપુરમાં જે બિંદુ સરોવર છે ત્યાં દેવહૂતિને કીધું કે તમે સ્નાન કરી આવો દેવી. સ્નાન કરવા ગયા તો જળમાંથી 1,000 વિદ્યાધરીઓ એટલે વિદ્યાધરની સ્ત્રીઓ પ્રકટ થઈ ગઈ. કન્યાઓ બધી વિદ્યાધરની કન્યાઓ પ્રકટ થઈ અને સુગંધી એમના શરીરમાંથી દિવ્ય સુગંધ નીકળતી હતી. અને એ 1,000 જે વિદ્યાધરીઓ હતી એને દેવહૂતિને ચોરીને સ્નાન કરાય, શૃંગાર કરાય છે. એનું શરીર એકદમ નવયૌવન પ્રાપ્ત કરી ચૂક્યું, એટલી સુંદર તે તૈયાર કરી શકે છે. પછી વિમાનમાં વિહાર કર્યો છે તો કરદમ ઋષિનું શરીર પણ એકદમ દિવ્ય બની ગયું, દેવહૂતિનું શરીર પણ દિવ્ય બની ગયું. અને લખ્યું છે કે વિમાનમાં ઘણા લાંબા સમય સુધી આ લોકોએ બંને પતિ પત્ની વિહાર કર્યો. તો ક્યાં વિહાર કર્યો? તો મેરુ પર્વતની ઘાટીઓમાં. એ મેરુ પર્વતની ઘાટીઓમાં તો ખાલી લોકપાલો જ જઈ શકે, બીજું કોઈ જઈ શકે એવી જગ્યાઓ મેં વિહાર કર્યું. પછી દેવોના ઉદ્યાનો, એમાં બધા ભાગવતમાં દેવોના ઉદ્યાનોના નામ પણ આપેલા છે. વૈશ્રંભક, સુરસન, નંદનવન, પુષ્પભદ્ર, ચિત્રરથ, આ બધા દેવોના ઉદ્યાનો છે. ત્યાં તપસ્યા કરી અને તપસ્યા કર્યા પછી એ પોતાની સિદ્ધિઓના આધારે વિમાન
એ વિમાનનું પણ વર્ણન ખૂબ સુંદર છે ભાગવતમાં. તો આ બધી વાતો તપનો પ્રભાવની ભાગવતમાં તપ વિશે ઘણો ઘણો મહિમા સમજાવવામાં આવેલું છે. વાલ્મીકી ઋષિ તમે જુઓ તો વાલ્મીકી ઋષિના શરીર પર રાફડા વાજી ગયા હતા. નારદજીએ કીધું મારાનો જપ કર્યા કર, હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી. તો વાલ્મીકી ઋષિ જપ કર્યો ને, નારદ ઋષિ બીજી વખત આવ્યા ત્યાં સુધીમાં વાલ્મીકી ઋષિના શરીર પર રાફડા બાજી ગયા હતા. અને રાફડાના સંસ્કૃતમાં વાલ્મીક કે છે, એના પરથી ઋષિનું નામ પડ્યું વાલ્મીકી. તો આ તપના કારણે પછી એ વાલ્મીકી ઋષિએ આટલું મોટું સુંદર મહાકાવ્ય રામાયણની રચના કરી કે છે. પછી આપણા ભારતમાં એક ઋષિ થઈ ગયા, એમનું નામ છે વાચસ્પતિ મિશ્ર. વાચસ્પતિ મિશ્ર. હવે એમના લગ્ન થઈ ગયા, પણ એમને તો શાસ્ત્રોમાં ઊંડાણમાં એવા વધી ગયેલા હતા, શાસ્ત્રોના લખાણમાં બ્રહ્મસૂત્રો પર ટીકા લખવા બેઠા હતા. વર્ષો નીકળી ગયા, લગ્ન કર્યા પછી 36 વર્ષ નીકળી ગયા, ભૂલી જ ગયા કે મેં લગ્ન કર્યા છે. વિચાર કરો તપ કેવું તપ કરે છે. તો આ તો 36 વર્ષ પછી એક વખત એવું વળ્યું, સંધ્યાકાળનો સમય હતો અને પોતે પેલી ટીકા લખી રહ્યા હતા, પણ જે પેલો દીવો હતો એ દીવાની વાટ થોડીક અંદર ઊંડી ઉતરી ગઈ હશે, દીવો ઝાંખો થયો. અને એ વખતે એમના પત્નીએ આવી અને દીવાની વાતને સંકોરીને મોટી કરી. ત્યારે એમનું લખાણ મોટી મસ્તક ઊંચું થયું. તો જોયું તો કોઈ સ્ત્રી મારા દીવાની વાત જે નાની થઈ ગઈ તેને મોટી કરે છે. એટલે પૂછ્યું કે દેવી આપ કોણ છો? ત્યારે પેલી એમની પત્ની કહે છે, નાથ આપને યાદ નથી, પણ 36 વર્ષ પહેલાં મારી સાથે લગ્ન થયા છે કે છે. તો કે દેવી તમે 36 વર્ષથી અહીંયા રહો છો કે છે? હા કે છે, હું તમારું બધું જે કંઈ બી એમની સેવા છે અહીંયા, એમનું નામ હતું ભમતી. ઓહો 36 વર્ષથી તમે મારી સેવા કરો છો, આ ઘરમાં રહો છો, તો મને ખબર પણ નથી. હું તો લખાણ કે નાથ તમે તો આ ટીકા લખવામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા. તો પછી કહે છે બસ હું તને અમર કરી દઉં છું કે છે. એ ટીકાનું નામ એને આપ્યું વાચસ્પતિ મિશ્રની ટીકાનું નામ ભમતી. એની પત્નીનું નામ હતું ભમતી. એ ભમતી પરથી ભમતી ટીકા નામ પડ્યું. વિચાર કરો તમે કે આપણા ત્યાં ઋષિમુનિની તપસ્યાઓ કેવી હતી કે જેમ. હવે આપણે પુષ્ટિ માર્ગ પર આવીએ. પુષ્ટિ માર્ગમાં દામોદરદાસ સંભાળવાળાની વાત તો બહુ જાણીતી છે. દામોદરદાસ સંભાળવાળા ત્યાં રાત્રે ગ્રીષ્મના દિવસો હતા. પોતે બહાર ખુલ્લામાં સૂઈ ગયેલા હતા. ઠાકોરજીના અંદરના મંદિરમાં બહુ ગરમી લાગતી હતી. અડધી રાતે દાસીને આજ્ઞા કરી કે કમાડ ખોલ નાખે છે, મને બહુ ગરમી લાગે છે. દાસી ઉઠી ઠાકોરજીના મંદિરના કમાડ ખોલ નાખ્યા અને ઠાકોરજીની આજ્ઞા લઈ અને પંખો કરવા લાગી. સવારે દામોદર સંભાળવાળા ઉઠ્યા છે, જુઓ છે તો ઠાકોરજીના મંદિરના કમાડ ખુલ્લા છે. પૂછ્યું દાસીને, દાસી જે વાત બની હતી એ કઈ. એટલે એમને થયું કે ઠાકોરજી મને જતાવતા નથી અને દાસીને કહેશે કે છે. એટલે પછી એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી ઠાકોરજીને સુખ થાય એવું સારું નવું મંદિર હું સિદ્ધ નહીં કરું ત્યાં સુધી કહે છે હું પ્રસાદ નહીં લઉં કે છે. પછી એમના પત્નીએ કીધું કે આ કંઈ 5-7 દિવસનું કામ થોડું છે મંદિર નવું સિદ્ધ કરવાનું કે છે, એ તો સમય લાગશે કે છે. તો કે સારું. તો પછી કહે છે હું કમસે કમ જ્યાં સુધી નવા મંદિરમાં ઠાકોરજીને ન પધરાવું, ઠાકોરજીને સુખ સગવડ ના થાય એવું મંદિર ન બનાવું ત્યાં સુધી કહે છે હું ફક્ત ફરાળ કરીશ કે છે, ફલાહાર કરીશ કે છે. તો આ એક જાતનું તપ છે ઠાકોરજીના સુખ માટે. પોતે એક નાનકડી આમ તો ભૂલ ના જ કહેવાય, છતાં ભૂલ લાગી એમને કે ઠાકોરજીએ દાસીને જણાવ્યું એમને નથી જણાવ્યું અને ઠાકોરજીના સુખનો વિચાર ન કર્યો અને પોતે ખુલ્લામાં સૂઈ ગયા. તો એનો પશ્ચાતાપ થયો. તો એમને તરત જ કીધું કે હું સખડીમાં પ્રસાદ જ્યાં સુધી ઠાકોરજીને સુખ થાય એવું મંદિર સિદ્ધ ન કરાવું તો સખડીમાં પ્રસાદ નહીં લઉં. તો આ પુષ્ટિ માર્ગે તપ છે. બીજી વસ્તુ જેમ કે પુષ્ટિ માર્ગમાં તપ શું છે એ થોડીક વાત આપણે કરી લઈએ. મહાપ્રભુજીનો એક શ્લોક તો હું વારંવાર સમજાવી ચૂક્યો છું, ફરીથી આપણે એ શ્લોક પર વાત કરીએ. પૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. તો આમાં મહાપ્રભુજી આપણને 3 પ્રકારના તપની વાત કરે છે. કયા કયા 3 પ્રકારના તપ? માનસિક, વાચિક અને કાયિક. આપને આ 3 પ્રકારના તપની જરૂર છે. જો સમજો
પુષ્ટિ માર્ગમાં તપનો મહિમા ભલે કહેવાતો ના હોય, બધા લક્ઝરિયસ લાઈફ માટે જ આકાશ પાતાળ એક કરતા હોય છે, પરંતુ ધર્મનો જે પાયો છે ને, 4 ચરણની વાતો આપણે કરીએ છીએ ને, એ ધર્મનો પાયો છે ને, 4 ચરણ કયા કયા છે? તપ, શૌચ, દયા અને સત્ય. ભાગવતકાર કંઈ ખોટા છે કે તપની વાતો કરીએ, કેમ લક્ઝરિયસ લાઈફની વાત નથી કરી? વ્યાસ મહર્ષિ કીધું જે વૈભવી જીવન જીવ અને ધર્મનું આચરણ કરે એ જ પ્રભુને પામી શકે કીધું છે એવું નથી કીધું. તો તપ તો પાયામાં છે. હવે મહાપ્રભુજીની આપણે એ મહાપ્રભુજીના એંગલથી વિચારીએ છીએ કે જો પછી વૃથાલાપ એટલે ખોટી આલાપ એટલે વાતો, તો ખોટી વાતો નહીં કરવાની અને ફક્ત કૃષ્ણની જ વાતો કરવાની. તો આ તમારું જે તપ છે કયું તપ કહેવાય? વાચિક તપ. કારણ કે વાણીથી તમે દુનિયાદારીની વાતો જ નહીં કરવાની, તો એ વાચિક તપ થયું કહેવાય. હવે વૃથાલાપ, વૃથા ક્રિયાને બંધ કરી દો. વૃથા ક્રિયા એટલે શું? શરીરથી, ઇન્દ્રિયોથી તમે જે કોઈ ક્રિયા કરો છો એમાં ભગવાન સંબંધી ક્રિયા ન હોય તો એ સિવાયની બધી ક્રિયાઓ વૃથા કહેવાય. તો વૃથા ક્રિયાને સર્વથૈવ પરિત્યજેત. મહાપ્રભુજી જ કહે છે, હું તો તમને મહાપ્રભુજીના એંગલથી બધું બતાવું છું. તો તમે એનો સદંતર ત્યાગ કરો. આ ત્યાગ કર્યો એ કયો ત્યાગ, એ કયું તપ છે? તો એ કાયિક છે. કારણ કે ઇન્દ્રિયો અને શરીરથી જે કામ કરો એ બધું કાયિક કહેવાય. અને માનસિકમાં શું છે? વૃથા ધ્યાન સર્વથૈવ પરિત્યજેત. વૃથા ધ્યાન એટલે મનથી વિચારવું, એટલે માનસિક જપ. તો માનસિક તમે જપ કરો અને મનથી કૃષ્ણની લીલાનું સ્મરણ કરો, ચિંતન કરો, તો એ બધું તમારું માનસિક તપ છે. તો અહીંયા આપણને 3 પ્રકારના તપની વાત સમજાવવામાં આવેલી છે. તો વાચિક એટલે ફિરતી કહું તો કાયિક એટલે શરીરને કષ્ટ આપે, ઠંડી, ગરમી વગેરે સહન. ગીતામાં પણ એક શ્લોક છે ભાગવતમાં, શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદામ આગમા પાયન અનિત્યાહ તાન તિતિક્ષસ્સુ ભારત. હે અર્જુન, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો ઠંડી, ગરમી, સુખ દુઃખ આપનારા તથા આવવા જવાના સ્વભાવવાળા છે, માટે તું સહન કર. હવે ભગવાને અહીંયા અર્જુનને સહન કરવાનું શીખવાડે છે. મહાપુરુષે શું કીધું છે? ત્રિદુઃખમ સહનમ ધૈર્યમ. મહાપુરુષે ક્યારેય કીધું નથી વૈભવી જીવન જીવવાની પ્રેરણા મહાપુરુષના કોઈ ગ્રંથોમાં તમને જોવા નહીં મળે. મહાપુરુષ પોતે જ વૈરાગ્યની મૂર્તિ હતા. તમે જો ધર્મનો પાયો તપ છે જ, તપની જરૂર છે જ. પુષ્ટિ માર્ગમાં હું સમજાવ્યું છું કે મહાપુરુષની આજ્ઞા પણ તપની છે એમ. અને વાચિક તપની વાત કરીએ તો વાણીનું મૌન છે. મહાપુરુષે પોતે સ્વયં આચરીને બતાવ્યું છે. 40 દિવસ છેલ્લે એમને જ્યારે સંન્યાસ લીધો અને સુધામ ગમન કરવાનું હતું, આસુર વ્યામો લીલા કરવાની હતી, તો 40 દિવસ તેમને પણ વાણીનું તપ કર્યું છે, મૌન લીધું છે. આપણે વચમાં મેં તમને કૃપાળાનંદજી મહારાજની વાત કરી હતી ગયા વખતે, પેલું કુંડલીની શક્તિ વિશે. એમના ચરિત્રમાં પણ મેં વાંચેલું કે કૃપાળાનંદજીએ લાગ લગાટ મલાવ આશ્રમ કાલોલની બાજુમાં મલાવ છે પંચમહાલ જિલ્લામાં, તો 12 વર્ષ સુધી મૌન પાડ્યું છે. 12 વર્ષ કોને કહે છે? એટલું બધું છે. તો આ બધા એક જાતના તપ છે, માનસિક તપ. માનસિક તપમાં મહાપુરુષજી આપણને માનસી સા પરામતા, માનસી સેવા તમે કરો છો એ પણ એટલે મનનો નિગ્રહ કરવાનો છે અને મનને સંસારમાંથી હટાવી અને કૃષ્ણ લીલાના ચિંતનમાં કે કૃષ્ણમાં જોડવાનું છે, કૃષ્ણના ધ્યાનમાં જોડવાનું છે, કૃષ્ણના સ્વરૂપમાં જોડવાનું છે, કૃષ્ણની લીલામાં જોડવાનું છે, કૃષ્ણના નામમાં જોડવાનું છે. તો આ બધું શું કહેવાય છે? મનથી જે કર્યું છે બધું એ માનસિક તપ છે. આપણે કે અત્યારે સૂકા પાંદડા ખાવાના, ગુફાઓમાં જવાનું શક્ય જ નથી. આપણે તો અત્યારનો જે સમય છે એ પ્રકારે તપનો પ્રકાર બદલાય છે. હવે આ જે 84 કોષની પરિક્રમા આપણે ગયા વર્ષે 199 દિવસમાં માનસી પરિક્રમા આપણે કરાવી, એ માનસી પરિક્રમા એ માનસી તપ જ હતું આપણું બધાનું. પરંતુ જે લોકો ફિઝિકલી લીલી પરિક્રમા કરવા ગયા છે એ લોકો પણ એક તપ કરે છે. ત્યાં ગાડી પણ શું છે? અત્યારે લીલી પરિક્રમામાં લગભગ એવરેજ 40 દિવસ લાગતા હોય છે. હવે તો ટૂંકી થઈ ગઈ છે. હવે તો ગયા વર્ષે તો બધાએ 32 તાળામાં યાત્રા પૂરી કરી હતી, પણ એવરેજ યાત્રા જો વ્યસ્ત રીતે થતી હોય તો 40 થી 45 દિવસ લાગતા હોય છે. એ યાત્રાની અંદર તમને 3 પ્રકારના કષ્ટો સહન કરવા પડે છે.
3 પ્રકારની સિઝનનો અનુભવ કરો. સવારે વહેલા ચાલવાનું ચાલુ કરો 5 વાગે, 12 થી 15 કિલોમીટર ચાલવાનું, ખુલ્લા પગે ચાલવાનું, કૃષ્ણની લીલા ભૂમિનું ચિંતન કરતાં કરતાં જે ભૂમિ પર કૃષ્ણએ ગૌચરણ લીલા કરેલી છે, ખુલ્લા ચરણારવિંદે, એ જ ભૂમિ પર આપણે પણ આપણા ખુલ્લા પગમાં ચંપલ પહેર્યા વગર, પગરખા વગર એ યાત્રા કરીએ છીએ. એટલે આપણને એ અહેસાસ થાય કે આ ભૂમિમાં કૃષ્ણએ વિચરણ કરેલું છે અને એ ભૂમિમાં આપણે પણ અત્યારે ફરી રહ્યા છીએ. તો એ વ્રજની ભૂમિના કણે કણમાં કૃષ્ણની યાદો આજે પણ છે. તો એ ખુલ્લા પગે તમે ચાલો છો 12 થી 15 કિલોમીટર સવારે અને કડકડતી ઠંડી પડતી હોય સવારે, તો એક જાતનું તપ છે. પછી વરસાદ તો ગમે ત્યારે આવીને ઊભો રહે, ગમે તે સમયે વરસાદ આવે. ઘણી વખત આખી યાત્રા દરમિયાન 1-2 વખત એવો બનાવ બને જ છે કે લોકો ટ્રાયમામ પકડે એટલો વરસાદ પડે, પાલ ઉડી જાય. જંગલોમાં રહેવાનું, પાલોમાં રહેવાનું આ તપ છે. પછી બપોરના સમયે એટલી બધી ગરમી પડે છે, ટકાતું નથી. બપોરના 2-3 બપોરે 12 થી 4નો સમય તો એટલું બધું આકરું, સવારે ઠંડી અને બપોરે ગરમી, તે બધું વૈષ્ણવ સહન કરે જ છે. આ તપ છે. એટલે હું ના માનતો કે પરિક્રમા કરવા જાઓ કે તો આગળ લહેર કરવાની જેવું નથી, તો આગળ કષ્ટ પડે. અને તમે તો આપણે બધા બંગલાઓમાં રહેનારા માણસો, બંગલામાં આપણે આખી જિંદગી 80-90 વર્ષ સુધી લહેર જ કરીએ છીએ. તો જીવનના 40 દિવસ આપણને આપવાના, એ પણ આપણથી આપી શકાતા નથી. મુશ્કેલ તો તમે જુઓ, 40 દિવસ એક અનુભવ તો કરો કૃષ્ણની લીલામાં. ત્યાં તમે જાઓ છો તો અનાયાસે પણ તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, તમારા કાનમાં કૃષ્ણનું નામ અથડાયા વગર રહેશે જ નહીં, પ્રવેશ થઈ જ જશે કાનમાં. તમે સવારે ચાલવા નીકળો, રાત્રે સૂતા હોય તો ઊંઘમાં પણ તમને રાધેશ્યામના પુકારો પેલા ચોકીદારો, સિક્યુરિટીવાળા બોલતા હોય છે. ઊંઘમાં પણ તમને રાધેશ્યામ રાધેશ્યામ સંભળાશે. એ ભૂમિનો પ્રતાપ જ એવો છે. તો એ બધું એક જાતનું આપણું જે છે ને એ તપ છે, તપ બધું. અને અત્યારે આધુનિક સમયમાં પણ તમને હું કહું તો ઘણા કિસ્સા છે લોકો તપ કરવાના. હું ચિત્રકૂટ ગયો હતો થોડા વખત પહેલાં, તો એક મહાત્મા મને મળ્યા હતા. એમની સાથે વાત થઈ હતી તો કહેતા હતા કે અમે એક મહાત્માએ લગાટ 50 વર્ષ સુધી એક પણ દિવસની બ્રેક વગર કામદગીરીની પરિક્રમા કરી છે. સાહેબ, 50 વર્ષ સુધી કોઈ પણ એક પણ દિવસની બ્રેક વગર કરવું એ કેટલું મોટું તપ છે. ગીતા પ્રેસ ગોરખપુરવાળા જયદયાલ ગોયંકા, અબજોપતિ માણસ, ગોયંકા પરિવાર તો તમે બધા ગોયંકા શબ્દથી, આઈ થિંક આ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ છે ને એ ગોયંકા ગ્રુપનું છે. અને એ જમણામાં પણ એની પાસે કરોડો રૂપિયા હતા. એ જયદયાલ ગોયંકા એના ચરિત્રમાં લખ્યું છે, મેં લગાટ 50 વર્ષ સુધી એક પણ દિવસના બ્રેક વગર બલિ વૈશ્વદેવ યજ્ઞ કર્યો છે. 50 વર્ષ સુધી યજ્ઞ કરવો એ તમે જાણો તમે કેટલું મોટી આ બધા તપ છે. એવું ના માનો કે ધર્મમાં તપની જરૂર નથી એવી કોઈ માન્યતા નથી. પણ આપણને જે ભાગવતકાર સમજાવે છે, શું સમજાવે છે કે તપની સાથે સાથે કૃષ્ણ માટેનો સ્નેહ જોઈશે, પ્રેમ જોઈશે. કારણ શું છે કે તપથી ફાયદો શું છે? તપથી અંતઃકરણ શુદ્ધ થઈ જશે. હું ઘણી વખત વૈષ્ણવને સમજાવતો હોઉં છું આ બાબતમાં કે તમે જ્યારે વિદેશની યાત્રાઓ કરવા જાઓ છો તેમાં તમારા પુણ્યનો ક્ષય કરીને આવો છો, અને જ્યારે આ વ્રજયાત્રા કરવા માટે જાઓ છો એમાં તમને ડબલ બેનિફિટ છે. એક તો તમે કષ્ટ સહન કરો છો એટલે તમારા પાપનો ક્ષય થાય છે, અને તમે જે તપ કર્યું એના કારણે પુણ્યની પ્રાપ્તિ થાય છે. પહેલાંમાં વિદેશ યાત્રાઓમાં ખાલી પુણ્યનો ક્ષય થાય, અને વ્રજ યાત્રામાં પાપોનો ક્ષય અને પુણ્યની પ્રાપ્તિ, એ ડબલ બેનિફિટ આ વ્રજયાત્રાનો છે. અને એ વ્રજયાત્રાઓની કોઈ પણ પ્રકારની તમે એટલા તો આપણા શાસ્ત્રોએ કીધું છે કે 7 મોક્ષદાયીની પુરી, એ 7 પુરીઓમાં એટલું સામર્થ્ય શાસ્ત્રોનો ખોટા ન કહેવાય. આપણે સમજનારા ખોટા હોઈ શકીએ, શાસ્ત્રો ખોટા ન હોય. તો આપણે શાસ્ત્રો જ કીધું છે 7 મોક્ષદાયીની પુરીઓ છે. તો આ તપથી અંતઃકરણ શુદ્ધ થાય. તપથી આપણા અંદરનો જે કચરો છે, કયો કચરો? કરોડો જન્મોનો કુસંસ્કારોનો પાપોનો ઢગલો. જ્યાં સુધી એ પાપો વળીને ભસ્મ નહીં થાય ત્યાં સુધી કૃષ્ણના દર્શન નહીં થાય, ત્યાં સુધી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ નહીં મળે. રાસ પંચાયતની અંદર અંતર્ગ્રહ ગતા ગોપીજનોની જ્યારે વાત આવશે
અને આ થિયરી આખી હું તમને ફરીથી સમજાવીશ, બહુ ડિટેલ્સમાં જઈશ એ બાબતમાં. તો પાપ અને પુણ્ય બંનેનો ક્ષય થશે તો જ કૃષ્ણની પ્રાપ્તિ થશે. તો એ બંને માટે જરૂરી એ છે કે તમે ભક્તિમાં ઓતપ્રોત થાવ. ભક્તિમાં ઓતપ્રોત ક્યારે થવાશે? કે જ્યારે અંદરના પાપો બળશે તો જ તમને ભક્તિમાં આનંદ આવશે. તો કરશો ખરા પણ ક્રિયાત્મક થશે, એનો આનંદ નહીં આવે. આનંદ તો જ આવશે કે ત્યારે બધા પાપો બળીને ભસ્મ. તો આ તપનું જે મહાત્મ્ય છે એ ઇવન બદ્રી વિશાળમાં વિશાળ રાજાએ તપ કર્યું હતું, ઘણું કષ્ટ સહન કર્યું. પછી ભગવાન પસંદ થયા, માગ તે આપું. અને વિશાળ રાજાએ કીધું કે પ્રભુ આ કળિયુગ આવી રહ્યો છે, તમે આટલું બધું ભક્તોની કસોટી ના કરો, કે આજે મારી આટલી બધી કસોટી કરી તે પસંદ થયા છો. કે પણ વરદાન હું એ જ માગું છું કે કળિયુગના લોકોને થોડા જ કષ્ટમાં તમે પસંદ થઈ જાઓ, થોડા તપથી તમે પસંદ થઈ જાઓ. આટલું બધું કષ્ટ વૈષ્ણવનો ના આપશો. કે જો બદ્રી વિશાળ નામ પડ્યું એટલે ભગવાને કીધું હારું બદ્રીનાથની જોડે વિશાળ શબ્દ સોંપડ્યો, જોડી લીધો. એટલે વિશાળ રાજાએ તપ કરીને કળિયુગના લોકો માટે એવું માગણી કરી એટલે નામ પડ્યું બદ્રી વિશાળ. આપણે તો આજે બદ્રીનાથ જાઓ તો બોલશે બદ્રી વિશાળ કી જય, એવો જયઘોષ કરે છે. તો બદ્રીનાથ ભગવાનની જોડે જોડે એ વિશાળ રાજાનું પણ નામ આવી ગયેલું છે. કે જે સત્ય આપણે ઓલરેડી કળિયુગનું મહાત્મ્ય સમજતા હતા, એમાં પણ આવી ગયું કે સતયુગમાં હજારો વર્ષો તપ કરવાથી જે ફળ મળે છે એ કળિયુગમાં એક દિવસનું તપ કરવાથી ફળ મળે છે. તો આ તપનો મહિમા મેં તમને ઘણો સારો સમજાવો વિષ્ણુ. તો એ તપના જ કારણે સુતપા અને પુરુષનીના ત્યાં ભગવાનનો જન્મ થશે, હવે થવાની તૈયારી છે. ચલો હવે આગળનો શ્લોક જોઈએ કે એવં વામ તપતો ભદ્રે તપ પરમ દુષ્કરમ દિવ્ય વસ સહસ્રાણી દ્વાદશેર્યુમદાત્મનો તદા વામ પરિસૃષ્ટોહમ અમુના વપુના વપુષાનગે તપસા સદ્યા નિત્યમ ભક્ત્યા ચ હૃદિભાવિત પ્રાદુરાસં વરદરાત યુયો કામદીત્સયામ વૃતાંબર ઇત્યુક્તે માદર્શો વામૃત સુત. 3 શ્લોકો બોલ્યો ભગવાને. જે વૃત્તાંત કીધું છે ને એના 4 શ્લોકો પહેલાં થયા હતા, ત્યારે બીજા 3 શ્લોકો બોલ્યા. એમાં એમ કહે છે કે મારામાં ચિત્ત રાખીને તમે આવું કઠણ તપ દેવોના 12,000 વર્ષો વીતી ગયા ત્યાં સુધી કર્યા. એટલે આ તપ કેટલું કર્યું? દેવોના 12,000 વર્ષ. દેવોના 12,000 વર્ષ એટલે આપણા કેટલા વર્ષ થયા? 43,20,000 વર્ષ આપણા થયા. કારણ શું થયું કે આપણા ત્યાં એક ચતુર્યુગી પૂરો થાય એટલે દેવોના 12,000 વર્ષ પૂરા થઈ જાય. અને આપણી એક ચતુર્યુગી એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. તો એ ટોટલી પૂરું કરો એક ચતુર્યુગી તો એના ટોટલી વર્ષ થાય છે 43,20,000. તો આ દંપતીએ જે તપ કર્યું પ્રભુની પ્રાપ્તિ માટેનું એ કેટલું કર્યું? એક ચતુર્યુગ સુધી. તો હવે એ બંનેના તપ, શ્રદ્ધા, નિત્ય, જો તપ એટલું નહીં, તપની જોડે શ્રદ્ધા પણ જોઈએ, નિત્ય ભક્તિ એટલે ભક્તિ પણ જોઈશે. હૃદયમાં કરેલા ચિંતનથી હું ભગવાન કહે છે હું પસંદ થયો. 4 વસ્તુ આ દંપતીએ શું કર્યું? એટલું તપ નથી કર્યું. તપ કર્યું, શ્રદ્ધાથી તપ કર્યું, નિત્ય ભક્તિ ભગવાનની પ્રાપ્તિ માટે હતું એટલે ભગવાનની પ્રાપ્તિ માટે એટલે ભક્તિ થઈ ગઈ, અને હૃદયમાં ચિંતન ભગવાનનું કરતા હતા. તો 4 વસ્તુથી ભગવાન પ્રસન્ન થયા. હવે લખે છે વરદાન આપવામાં રાજા સમાન હું તમને બંનેને વરદાન આપવાની ઈચ્છાથી તમારી સામે પ્રકટ થયો અને વર માગો એમ કહ્યું તો તમે બંને જણાએ તમે મારા જેવો પુત્ર વરદાનમાં માગ્યો. હવે ભગવાનની પ્રસન્નતા માટે તપ કર્યું પણ માગ્યું શું? તમારા જેવો પુત્ર આપો. જોઈએ શું કહે છે. આમાં અહીંયા શબ્દ એક આવે છે વરદરાજ. વરદરાજ એટલે કે વરદાન આપનારાનો રાજા. એટલે એના જેવું વરદાન કોઈ આપી શકે નહીં. તમે બ્રહ્માજીનું, આપણા અસુરોની વાતો આવી, બ્રહ્માજીને તપ કર્યું, શંકરનું વાત કર્યું, પણ એ બધાએ જે માગણીઓ કરી છે તમે બધી જુઓ લૌકિક માગણીઓ કરેલી છે. એ લોકોની માગણીઓમાં ભૌતિકવાદ જ હતો. પણ આ દંપતીની જે માગણી છે કેવી છે? તમારા જેવો પુત્ર મને પ્રાપ્ત થાય. કેમ? ભગવાન તો વરદાન આપનારાઓના પણ રાજા છે.
એટલે અહીંયા વરદરાજ શબ્દ છે. એકચ્યુઅલી શબ્દ આપણો ગુજરાતીમાં વરદરાજ આવે છે. વરદરાજ શબ્દ તો તમને સાઉથ ઇન્ડિયામાં જે લોકો ગયા હશે ને ખબર હશે કે આજે પણ ત્યાં આગળ વિષ્ણુ કાંચીમાં જે સપ્તદાયની પુરી કહું છું, સપ્તમોક્ષદાયની પુરી, એમાં કાંચી નગરી પણ આવે છે. તો કાંચીના બે ભાગ છે, વિષ્ણુ કાંચી અને શિવ કાંચી, સાઉથ ઇન્ડિયામાં છે. તો વિષ્ણુ કાંચી છે ત્યાં આગળ વરદરાજ સ્વામીનું મંદિર આજે પણ છે. અને એ વરદરાજ સ્વામીના મંદિરમાં એના પગથિયા પર જયદેવની અષ્ટપદી કોતરેલી હતી. એટલે શ્રી મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે મહાપ્રભુજીએ કીધું કે આ ભગવત વાણી ઉપર, ભગવત અક્ષર ઉપર હું મારા પગ મૂકું નહીં કે છે. એટલે મહાપ્રભુજી મંદિરમાં ન ગયા તો વરદરાજ સ્વામી ઠાકોરજી ભગવાન પોતે બહાર પધાર્યા છે અને મહાપ્રભુજીનો હસ્ત પકડી અને મંદિરમાં લઈ ગયા છે. તો એ વરદરાજ સ્વામીનું મંદિર આજે પણ સાઉથ ઇન્ડિયામાં છે. અમે પણ તો ગયા હતા અને અમે પણ અષ્ટપદીના દર્શન કરેલા છે. મહાપ્રભુજી સુબોધજીમાં કહે છે તપ, શ્રદ્ધા અને નિત્ય સેવા એ 3 પ્રસન્ન થવાના કારણ, ભગવાનને પ્રસન્ન કરવા માટે 3 વસ્તુ અહીંયા સુબોધજી આપણને સમજાવે છે. પણ મહાપ્રભુજી સમજાવે છે આગળ એ 3 વસ્તુ તપ, શ્રદ્ધા અને નિત્ય સેવા હોય છતાં પણ જીવ બહિર્મુખ હોય તો ભગવાન એના પર પ્રસન્ન થતા નથી. હવે જો અહીંયા નિત્ય સેવાથી મહાપ્રભુજી સમજાવે છે નિત્ય સેવાથી પણ પ્રભુ પ્રસન્ન થતા નથી. એટલે કન્ડિશન ક્યાં મૂકી છે કે જીવ બહિર્મુખ ના હોવું જોઈએ. એટલે સેવા કરવાનું હોય છતાંય ચિત્ત ભટકતું હોય, સેવામાં ભલે 3-4 કલાક લાગે પણ એ દરમિયાન ધંધાના કે નોકરીના કે સમાજના વિચારો જો આવ્યા કરતા હોય તો જીવ બહિર્મુખ થયેલો કહેવાય. એને ભગવાનમાં પ્રીતિ જ નથી. તો ભગવાનમાં પ્રીતિ હોય તો સેવા કરતી કરતી એનું ચિત્ત ભગવાનમાં જ લાગેલું છે, ભગવાનના સુખનો જ વિચાર આવે. તો આ કન્ડિશન આપણને આપવામાં છે કે જીવ બહિર્મુખ ના થવું જોઈએ. બીજું તપ કરતા હોય, શ્રદ્ધા સાથે તપ કરવાનું છે અને બહિર્મુખ તો હોવો જ ના જોઈએ. એ કન્ડિશન આપણને આપવામાં આવેલી છે. એ શબ્દ શેનાથી કીધું છે તો મદાત્માના શબ્દ વાપર્યું છે. મદાત્માના એટલે તો ભગવાન કહે છે મારામાં ચિત્તવાળો, તમે હૃદયમાં હંમેશા મારી માણસ પૂજા કરો. મીન્સ કે તમે સેવાના સમયમાં કે અનુસરમાં ઠાકોરજીના હૃદયમાં કે ચિત્તમાં સતત પધરાવતા રહેવું પડે. એમાંથી ચિત્તમાંથી ભગવાન નીકળવા જોઈએ નહીં. આપણે ગઈકાલે ગયા વીકમાં જીતું સુરદાસજી કીધું ને, હૃદય સે જબ જાઓગે સુબલે જાણુંગો તો એ તમારા હૃદયમાંથી તો નીકળી જાઓ તો હું તને ખરું બળવાન કહું. તો એ પોઝિશન હોવી જોઈએ કે આપણા હૃદયમાં સતત કૃષ્ણની પધરામણી થયેલી હોવી જોઈશે. બીજું વરદરાજ શબ્દ આવશે એના માટે મહાપ્રભુજી કહે છે કે બીજા બધા દેવો વરદાન તો આપે છે, બ્રહ્માએ આપે છે, શંકરે આપે છે, પણ જે વરદાન શ્રી કૃષ્ણ ભગવાન આપી શકે છે એવું એ લોકો નહીં આપી શકે. તમે મુચકુંદ રાજાની વાત તમે સાંભળી હશે. મુચકુંદ રાજાના ચરિત્રમાં દેવો પસંદ થયા છે તો એ દેવોએ શું કીધું છે, એ રાજા અમે તમને મુક્તિ સિવાય કાંઈ પણ આપી શકીએ, મુક્તિ અમે નહીં આપી શકીએ. તો આ બ્રહ્માદિક દેવો પણ સુખ ભોગ આપી શકશે. તમે નચિકેતાની વાત તમે થોડા વખત પહેલાં મેં કરેલી. નચિકેતામાં યમરાજા શું કીધું કે તું કંઈ પણ માગ, તું માગું એટલું ઐશ્વર્ય આપું, તું માગું તો રાજપાટ તને આપી દઉં કે છે, પણ તું મૃત્યુનું રહસ્ય જાણવાની વાત ના કરીશ મારી પાસે કે છે. નચિકેતા કે પ્રભુની પ્રાપ્તિ તો માગી જ નથી, ખાલી મૃત્યુનું રહસ્ય માગ્યું તો પણ આપ્યું જ છેવટે યમરાજાએ નથી આપ્યું એવું નથી, પણ એક વખત તને ના પાડી દીધી તો તું માગું એટલું તને અમે વૈભવ આપી દઈએ કે છે, પણ આ ના માગીશ તો કે છે. તો એ બધા દેવોની પાસે જે આપવાની શક્તિઓ છે ઘણી ઘણી લિમિટેડ છે. જ્યારે કૃષ્ણ કેવા છે, કૃષ્ણ ભગવાન મહાપ્રભુ સુબોધની પુરુષોત્તમ સંસ્થામાં છે ચિંતિતાધિકદાયક, માગો વિચારો એના કરતાં પણ ભગવાન ઘણું બધું વધારે આપી દે છે. અહીંયા લખ્યું ને કે એમને તો તમારા જેવો પુત્ર થાય એટલું માગ્યું, તો એટલું જ માગ્યું હતું એક જ જન્મનું, ભગવાને 3 જન્મમાં એમને પુત્ર બનવાનું વરદાન આપી દીધું. માગે તો એ નથી કીધું એ લોકોએ, આ સુતપાન પુરુષને પ્રભુ તમારા જેવો પુત્ર આપો એટલું જ કીધું છે. એવું નથી કીધું કે 3 જન્મ સુધી તમારા મારા પુત્ર બનવો છે. પણ અહીંયા તમે બનો એવું પણ નથી કીધું, તમારા જેવો પુત્ર આપો એ વાત કરી છે.
તો ભગવાન સ્વયં એમનો પુત્ર બને છે, એ પણ 3 જન્મ સુધી. એટલે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામમાં સુંદર સુંદર નામો મૂક્યા છે. ચિંતિતા, આ ચતુર્થ સ્કંદનું ધ્રુવ ચરિત્રનું નામ આવે છે, ચિંતિતા અધિકદાયક. પછી કે દુર્લભા અનંત ફલ દો, અનંત અનંત ફલ જે ઘણા દુર્લભ કહી શકાય એ ભગવાન પોતાના ભક્તને સહેજમાં આપી દે છે. જો ભક્તિ માર્ગનો કેટલો વિશિષ્ટતાઓ છે એ તમે સમજવા પ્રયત્ન કરો. પંચમ સ્કંદમાં પણ નામ બધા સરસ સરસ નામ કહે છે મહાપુરુષજીએ. અચિંત્ય કાર્ય કરતા છે, અચિંત્ય કાર્ય તમે મનમાં વિચાર્યું પણ ના હોય એવું તમારું કાર્ય ભગવાન કરી દે. તમે એવી તકલીફમાં મૂકી ગયા, બધી બાજુથી ઘેરાઈ ગયેલા લાગે ખાડો તો કોઈ રસ્તો જ નથી, શું કરીશું? આપણે તો આબરૂના કોકડા થઈ જશે, આપણે મુશ્કેલી મૂકી જઈશું. પણ ભગવાનની ભક્તિ કરનારને ભગવાન ગમે તેવા સંકટમાં મૂકે, પણ છેલ્લી ઘડીએ એવો બનાવ બને તમને એમ કહો ભગવાને કેટલું સરળતાથી આ બધું કામ કરાવ્યું. એટલે નામ પડ્યું મહાપુરુષજીએ અચિંત કાર્ય કરતા છે. પછી બીજું તર્ક નામ આપે છે પંચમ સ્કંદમાં, તર્કા ગોચરી કાર્ય કરતો. તમે તર્કથી પણ ના વિચારી શકો એવું કાર્ય ભગવાન કરી શકે છે, તર્કથી પણ નહીં. તો આ બધી વસ્તુઓ, બધા નામો છે. એટલે દેવો એવો ફળ આપી શકતા નથી જે કૃષ્ણ આ બધું આપી શકે છે. માટે કૃષ્ણનું નામ પડ્યું વરદરાજ, વરદાન આપવાનો પણ રાજા છે. એના જેવું વરદાન કોઈ ના આપી શકે છે. એ બધી વાત છે. હવે સુબોધરીજીમાં આગળ મહાપુરુષ જણાવે છે કે અમારા બહેનો ભગવાન જેવો પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન માગ્યું, અને આ દંપતીએ મોક્ષ ના માગ્યો. કારણ શું? હવે સવાલ એ આવ્યો કે જ્યારે ભગવાન કહે છે માગો માગો, તો આપણે વરદાન માગો, તો વરદાનમાં અમને તમારા જેવો પુત્ર થાય એવું કીધું. એવું કેમ ના કીધું કે મારો મોક્ષ મને આપી દો તમે, અથવા તમારી ભક્તિ આપી દો, અથવા ગોલોકધામમાં તમારી સેવા આપી દો? એવું કેમ કશું ના કીધું? હવે ક્વેશ્ચન આવે. જુઓ, એના માટે ભાગવતમાં શું લખ્યું છે કે જે અજુષ્ટ ગ્રામ્ય વિષયો અનપત્યો ચ દંપતિ ન વવ્રાથે અપવર્ગમ મે મોહિતો મમ માયા, મોહિતોય મમ માયા. આ જ તકલીફ છે. બધી જગાએ ભગવાનની માયા કામ કરી જાય છે. એટલે ખરા સમયે જે વસ્તુ થવી જોઈએ એ ન થાય, અને માયા ભગવાનને જે કરાવવું છે એ માયાના દ્વારા કરાવી દે છે. એનો અર્થ એવો થયો આ શ્લોકનો કે જેમને સંસાર સુખ ભોગવ્યું નથી, નિસંતાન અને મારી માયાથી મોહ પામેલા દંપતીએ મારી પાસેથી મોક્ષનું વરદાન માગ્યું નહીં. એટલે ભગવાન કહે છે કે તમે તો મારી પાસે મોક્ષ તો માગ્યો જ નહોતો, કહે છે તમે તો ખાલી એટલું માગ્યું મારે તમારો જેવો પુત્ર થાય. હવે મહાપ્રભુજી શું કહે છે કે લૌકિક સંસાર સુખ, તે સુખોમાં આ દંપતીની પ્રીતિ તો હતી, પણ એમને તપ કરવાના કારણે લૌકિક સુખનો કોઈ વિચાર કર્યો જ નહોતો, કે લૌકિક સુખ ભોગ્યું હતું નહીં, અને એટલે જ એમને મોક્ષ માગેલો નહીં. હવે સંસાર સુખ ભોગવાથી એવા એ લોકોએ સંસાર સુખ ન ભોગવ્યું હોય તો લખ્યું છે ભાગવતમાં કે સુબોધિનીજીમાં કે વૈદિક પ્રકારથી પણ સંતાન પ્રાપ્તિ તો કહેશે. લૌકિક સુખ ભોગવ્યા વગર આપણે જે પુત્ર કામિષ્ઠ યજ્ઞ ને બધું આપણે જાણીએ છીએ ને, મોદી ખીર ઉત્પન્ન થાય, અને દશરથ રાજાના ત્યાં 4 પુત્રો થયા તો ખીરના પ્રતાપથી થયેલા છે. પછી આપણે આ દ્રુપદ રાજાના ત્યાં શિખંડીનો જન્મ થયો, ધૃષ્ટદ્યુમ્નનો, દ્રૌપદીનો. તો એ બધા આપણે જાણીએ છીએ કે એમાં શરીર સુખથી એ સંતોત્પત્તિ નથી થઈ, પણ યજ્ઞકુંડમાં થઈ છે. એ રસ્તા પણ થઈ શકે છે, પણ એમને એ નથી કીધું. એમને તો ભગવાન જેવો પુત્ર જેવો હતો લેવો હતો કે છે. મહાપ્રભુજી સુબોધરીમાં વિશેષ કહે છે વસુદેવ દેવકીજીએ મોક્ષ ના માગ્યો એના 3 કારણો મહાપ્રભુજી જણાવે છે. કયા? એક તો કહે છે કે આ દંપતીએ તપ કર્યું પરંતુ સંસારની આસક્તિ દૂર થઈ હતી નહીં, એક કારણ મહાપ્રભુજી જણાવે. બીજું, નિસંતાન હોવાથી શાસ્ત્ર પ્રમાણે પૂર્વજો દેવો ઋષિઓનું ઋણ ચૂકવ્યું ન હતું. આ શાસ્ત્રોનો એક સિદ્ધાંત છે કે ભાઈ પિતૃઋણમાંથી મુક્ત થવા માટે તમારા વંશ આગળ વધારવાનો છે, એ વાત આવે છે કે છે. પણ આ પુષ્ટિ માર્ગમાં બધું એપ્લિકેબલ નથી, કારણ કે આપણા તો એક વસ્તુ આવી ગઈ છે, વારંવાર સમજાવું છું મેં તમને, કે તીવ્ર ભક્તિથી 3 ઋણની ભાગવતમાં જે વાતો કરેલી છે એ 3 ઋણમાંથી તમે ભગવાનની તીવ્ર ભક્તિથી મુક્ત થઈ શકો છો. એટલે આ બધું શાસ્ત્રોની થિયરી એક વસ્તુ છે, અને મેં તમને પહેલાં બી કહ્યું છે કે પુષ્ટિ માર્ગ
એ લૌકિક અને વૈદિકથી પરનો માર્ગ છે. આમાં લૌકિક વૈદિક કે શાસ્ત્રોના સિદ્ધાંતો એક જ સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગમાં, પરમ પ્રેમ. પ્રીત હિ તે પ્રિય, પ્રીતમ પ્રીતિ હિ તે પૈયે કે છે સબસે ઊંચી પ્રેમ સગાઈ. તો આ એક જ સિદ્ધાંત એપ્લિકેબલ કરવાનો. તો આ એકડો છે અને બાકી બધું મીંડા છે. તમે ધર્મનું ગમે તેટલું આચરણ કરો, બીડા વધારતા જાઓ, મીંડા વધારતા જાઓ, મીંડા વધારતા જાઓ, 2 મીંડા લખ્યા, 3 મીંડા લખ્યા, 4 મીંડા લખ્યા, 10 મીંડા લખ્યા, 50 મીંડા લખ્યા, પણ ગમે એટલું ટૂંકમાં મીંડા એટલે સાધન અને એકડો એટલે પ્રેમ. એકડો એટલે પ્રેમ અને મીંડા એટલે સાધન. તમે 1000 સાધન ધર્મના તમે કરો, પણ જો પ્રેમ વગર કરો એટલે એકડો નથી તો 50 મીંડા લખેલા હોય તો એની કિંમત તો શૂન્ય જ રહેવાની. એ તો તમે સમજી શકો છો. એકડો જો લખ્યો નથી અને ખાલી મીંડા લખતા જ ગયા, લખતા ગયા, લખતા ગયા, લખતા ગયા, લખતા ગયા અને 50 મીંડા આપણે લખી દીધા કે મેં તો આટલું બધું તપ કર્યું, મેં તો આટલા બધા ધર્મના સાધનો કર્યા, પણ પછી પૂછવામાં આવે છે ભાઈ તે ભગવાનને પ્રેમ કર્યો હતો? તો કે ના, એ તો મેં નથી કર્યું. આટલું બધું ધર્મ કર્યો પછી શું યાર, એક વસ્તુ નથી કરી, 50 વસ્તુ તો મેં કરી છે ને? કે ના, તો એક વસ્તુ કરશો ને પેલી 50 વસ્તુ તમે કરશો તો એકની ઉપર 50 મીંડા ચડી ગયા, એટલું બધું તમને ફળ મળે. અને જો એકડો એટલે કે પ્રેમ નથી કર્યો તો બાકીના 50 મીંડાની વેલ્યુ શૂન્ય થઈ. આ એક સિદ્ધાંત છે. એટલે એ વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે કે એમને જે લૌકિક સુખની માગણી, લૌકિક સુખ ભોગવ્યું નહોતું એટલે કે છે કે એમની આસક્તિ દૂર થઈ. ભલે આટલો બધો તપ કર્યું, બધું કર્યું, પણ આસક્તિ દૂર થઈ નથી. માટે એમણે ભગવાન જેવો પુત્ર માગ્યો. પછી કહે છે કે દંપતીઓમાંથી સંસારમાં હતા એટલે મોક્ષ વિરુદ્ધ આશ્રમમાં રહે છે. એટલે કહેવાનો મતલબ કે આપણા જે આપણે તમને ભાગવતમાં આવશે આગળ વખત કહીશ તમને, કર્મમુક્તિ અને સિદ્ધ્યોમુક્તિ. તો બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્તાશ્રમ, એ બધી ધીરે 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 કરતાં પછી તમારે અલગ અલગ લોકોમાં જવાનું. એમ કરતાં છેલ્લે સત્યલોક બ્રહ્મલોકમાં જવાનું અને પછી બ્રહ્માજીની મુક્તિ થાય, તાને એ જીવાત્માની મુક્તિ થાય. તો આજે આ ક્રમબદ્ધ જે જવાનું આવે છે ને એનું નામ છે કર્મ મુક્તિ. સદ્યો મુક્તિ એટલે જે ભક્તિ માર્ગીય વૈષ્ણવો છે, જે ભગવાન આમ રાજના ખાસા ખવાસ, એના ખાસા ખવાસ બની જવાનું, ભગવાનના ખાસ માણસ બની જવાનું. પતી ગયું. ભગવાનના ચારા તમારા પર થઈ ગયા પછી દુનિયાની કોઈ તાકાત છે કે તમારો વાળ પણ મોકો કરી શકે? તો આ સિદ્ધાંત છે, એનું નામ છે સદ્યો મુક્તિ. સીધા સ્ટ્રેટ. ભાગવતમાં એક શ્લોક છે ભગવતમાં કે એવું લખેલું છે કે કોઈ માણસ સતત 100 જન્મ સુધી વર્ણાશ્રમ ધર્મનું આચરણ કરે તો એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. ફેરથી સાંભળજો. કોઈ વ્યક્તિ સતત 100 જન્મ, 100 વર્ષ નહીં, 100 જન્મ સુધી વર્ણાશ્રમ ધર્મનું આચરણ કરે તો એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. અને બ્રહ્મલોકની પ્રાપ્તિ થયા પછી બ્રહ્માજીના જ્યારે 100 વર્ષ પૂરા થાય ત્યારે બ્રહ્માજીની જે મુક્તિ થાય છે તાને એ જીવાત્માની મુક્તિ થાય છે. એક વાત. આનાથી વધારે કોઈએ પુણ્ય કર્યા હોય, આનાથી પણ વધારે, તો એને શંકર લોકની પ્રાપ્તિ થાય. અને શંકરની મુક્તિ જ્યારે થાય ત્યારે એ જીવાત્માની મુક્તિ થાય. પરંતુ જે વૈકુંઠના અધિપતિ નારાયણ કે વિષ્ણુ કે શ્રી કૃષ્ણના જે સેવકો છે, ભક્તો છે, એ તો સીધા જ વ્યાપી વૈકુંઠમાં જાય છે. જો આ ભાગવતમાં જ કહેલું છે. એટલે તમને ખ્યાલ આવે છે કે કૃષ્ણની ભક્તિની અગત્યતા કેટલી બધી આપણા શાસ્ત્રોમાં સમજાવવામાં આવેલી છે. આના પરથી તમને ખ્યાલ આવી જશે. ચલો આગળ જઈએ. હવે શું કહે છે કે આ 3 પ્રતિબંધો દૂર એ આ દંપતી કરી ન શક્યા. એનું કામ શું થયું? મમ માયા મોહિતો. મારી માયાથી એ દંપતી મોહ પામેલું હતું એટલે મોક્ષ ન માગ્યો, પરંતુ તમારા જેવો પુત્ર થાય એવી માગણી કરી. હવે કે ભગવાને વરદાન આપ્યું એ અર્થથી સ્પષ્ટતા એમ કહ્યું નથી. ભગવાન ત્યાંથી પધારી ગયા ત્યારે શરૂઆતમાં તમે લૌકિક આસક્તિ દૂર કરવા માટે
સંસાર સુખ ન ભોગવ્યું ને પછી હવે શું કહે છે? ગતે મયી યુવામ લબ્ધ્વા પરમ વત્સતસમ સુતમ ગ્રામ્યાન ભોગાન ભુજાથામ યુવામ પ્રાપ્ત મનોરથો. એટલે કે છે કે મારા ગયા પછી, એટલે ભગવાનને વરદાન આપી દીધું પછી તમે બંને મારા જેવો પુત્ર પ્રાપ્ત કરવાનું વરદાન મેળવીને સંસારનું સુખ ભોગવી. એટલે જે તપ કર્યું ત્યાં સુધી સંસારનું સુખ ભોગવું નહીં, પરંતુ પુત્રની પ્રાપ્તિ, ભગવાન જ્યાં પુત્રની પ્રાપ્તિ કરવાની હતી માટે સંસારનું સુખ ભોગવ્યું. કારણ કે તમને તમારો મનોરથ, ભગવાનનું વરદાન મળી ગયું, તમારો મનોરથ તમને પ્રાપ્ત થઈ ગયો એટલે તમે સંસારનું સુખ ભોગવ્યું. હવે અહીંયા મહાપ્રભુજીએ જે નામ મૂક્યા છે, મેં એક નામ આવે છે વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. ભગવાનને જ્યારે પુત્ર રૂપે અવતાર લીધો એટલે વસુદેવ દેવકીજીએ જે તપ કરીને જે પુણ્યનો સમૂહ પ્રાપ્ત કરેલો અને એનું જે ફળ હતું એ ફળ અત્યારે ભગવાને એમને આપી દીધું. એટલે એમનો મનોરથ સફળ થયો માટે નામ પડ્યું વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફળાય. ત્રિવિધ નામાવલીનું નામ છે. હવે કહે છે કે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે ભગવાનના જેવું તો અન્ય કોઈ હોઈ ન શકે. તમારા જેવો પુત્ર માગ્યો પણ ભગવાનના જેવું અન્ય કોઈ હોઈ ન શકે. વસુદેવ દેવકીજીએ એવું બીજું કોઈ હોઈ શકે એવા અજ્ઞાનથી આવું વરદાન માગ્યું. એમને ખબર જ ના હોય કે ભગવાન જેવું તો બીજું કોઈ હોય જ નહીં, છતાં જે ન હોય એ તો અપાય નહીં. કૃત્રિમ પુત્ર સંભવી ના શકે. ભગવાન જો સ્વભાવથી પોતાના બે રૂપો કરે તો શ્રુતિનો વિરોધ થાય, કારણ કે ભગવાન તો એક જ છે, એકમ એવ અદ્વિતીયમ. જો વરદાન ના આપે તો મર્યાદાનો ભંગ થાય, કારણ કે ભગવાને પ્રોમિસ કરેલું છે, વચન આપેલું છે કે મને શરણે આવેલ કોઈ પુરુષ, કોઈ વ્યક્તિ ફરી સુખ કરવા યોગ્ય રહેતો નથી. એ ભગવાનની મર્યાદા છે. એટલે આ બધાથી પરિસ્થિતિ નિર્માણ એવી થઈ ગઈ કે ભગવાનને જાતે જ પુત્ર રૂપે અવતરવું પડે. હવે આગળના શ્લોકમાં કહીએ અદ્રષ્ટવા અન્યતમમ લોકે શિલોદાર્ય ગુણે સમમ અહમ સુતો વામ ભવમ પૃષ્ણિ ગર્ભ ઇતિ સ્મૃતમ તયોર્વામ પુનરેવાહમ અદિત્યામાસ કશ્યપાત ઉપેન્દ્ર ઇતિ વિખ્યાતો વામનત્વામ ચ મા વામન. એટલે એમ કહે છે કે શીલ, ઉદારતા અને ગુણોમાં મારા જેવો બીજો કોઈ આ જગતમાં નહીં હોવાથી હું જ તમારા બંનેનો પુત્ર થયો, જે પૃષ્ણિ ગર્ભ નામથી હું પ્રખ્યાત થયો. અને તમારા બંનેમાં ફરીથી કશ્યપથી અદિતિમાં મેં અવતાર લીધો ત્યારે ઉપેન્દ્ર નામ મારું પડ્યું અને મારું સ્વરૂપ નાનું હોવાથી હું વામન નામથી પણ પ્રખ્યાત થયો. એટલે પહેલા જન્મની અંદર આ બંને સુતપા અને પૃષ્ણિ હતા. ભગવાનનું પ્રાકૃતિક પૃષ્ણિ ગર્ભ થયો. બીજો જન્મ થયો એ કશ્યપ અદિતિનો થયો અને એમાં એમનું નામ પડ્યું ઉપેન્દ્ર, એટલે કે વામન પડ્યું. હવે મહાપ્રભુ સુબોધનીજીમાં કહે છે કે બનાવટી પુત્રમાં મારા સમાન રૂપ કરી શકાય, પણ તેમાં મારા અંતઃકરણના અલૌકિક શીલ, ઉદારતા ગુણો ઉત્પન્ન કરાય નહીં કહે છે. એટલે કહે છે કે મારા જેવો ગુણવાળો પુત્ર મૂકવા મારે ક્યાં જવાનું, તો મારે જ જન્મ લેવો પડશે કે છે. ગીતામાં પણ અર્જુન ભગવાનને એક સરસ શ્લોક કહે છે કે પિતાસી લોકસ્ય ચરાચરસ્ય તમસ્ય પૂજ્યસ્ય ગુરુર્ગરીયાન ન ત્વત્સમો અસ્ત્યભ્યધિક કુતોન્યો લોકત્રયેપી અપ્રતિમ પ્રભાવ. એટલે કે છે કે તમે આ જગતના સરાચર જગતના પિતા છો, પૂજ્ય છો, ગુરુઓના પણ ગુરુ છો કે છે. અર્જુન કહે છે ન તત્સમો અસ્ત્યભ્યધિક, તમારા જેવું કોઈ છે નહીં તો તમારાથી વિશેષ તો હોઈ જ કથી શકે કે છે. કુતોન્ય કોણ હોય? ભગવાનના સમાન જો આ જગતમાં કોઈ નથી તો ભગવાન તે વધીને કોણ હોય કે છે. તો એ જ વાત અહીંયા આપણને કહેવામાં આવે છે. પછીના શ્લોકોમાં કહે છે કે એ સતી આ ત્રીજા જન્મમાં પણ તે જ તમો બેઠી તમને પૂર્વ દર્શન કરાવ્યું હતું એવા શરીરથી પ્રગટાવ્યો. ત્રીજો જન્મ જો એ વસુદેવ દેવકીનો. અને ફરીથી હું તમારે ત્યાં જન્મ, ભગવાને કીધું અચિંતકાર્ય, કીધું ને અચિંત કાર્ય કરતા છે, તમે વિચાર્યું ના હોય એવું આપી દે છે. અને ચિંતિતા અધિક રાખે છે, વિચારો એનાથી વિશેષ આપી દે છે. તો એમને પુત્ર માગ્યો તો
તમારા જેવો. એમને 3 જન્મ સુધી ભગવાન આપી દીધો. ભગવાન કહે છે મારું વચન સત્ય છે, મારા સ્વરૂપનું દર્શન તમને પહેલાં જન્મનું સ્મરણ કરાવવા માટે મેં કર્યું છે. જો તમને આ સ્વરૂપનું દર્શન ન કરાવું તો મારા સામાન્ય મનુષ્યના સ્વરૂપમાં તમને મારું જ્ઞાન થાય નહીં. અને હવે છેલ્લો શ્લોક છે ઇવામ મામ પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ચાસ્કૃતમ ચિંતયંતો કૃતસ્નેહો આસેતે મદગતિમ પરામ. એટલે કહે છે કે તમે બે પુત્ર ભાવથી અને બ્રહ્મભાવથી મારું ચિંતન કરતા અને મારામાં સ્નેહ રાખતા મારા ઉત્તમ ધામને પ્રાપ્ત થશો. હવે ભગવાન કે ત્રીજો જન્મ છે અમારો કે છે તમારા ત્યાં જ કે છે. હવે તમારે શું કરવાનું કીધું છે કે પુત્ર ભાવ પણ રાખવાનો કીધું છે અને બ્રહ્મભાવ એટલે ભગવત ભાવ પણ રાખવાનો છે. અને બંને ભાવથી મારું ચિંતન કરતાં કરતાં મારે પુત્ર ભાવ હોય તો સ્નેહ તો થવાનું છે, સહેલી વસ્તુ છે. એટલે સ્નેહ રાખવાનો અને મારા ઉત્તમ. હવે તમારે મારે ચોથો જન્મ તમારે તો લેવાનો વારો આવશે નહીં અને તમે મારા ઉત્તમ ધામને પ્રાપ્ત થશો. હવે અહીંયા મહાબલીજી સુબોધજીમાં એક વસ્તુ સરસ સમજાવે છે કે જે નારદ પંચરાત્રમાં જે ભક્તિની વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા મહાપ્રભુજી યાદ કરાવે છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક શુદ્ધત સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં પણ કીધું છે લભતે સુધામ ભક્તિમ સર્વતો અધિકામ પરામ. અને ભક્તોમાં પ્રપંચનો અભાવ અને એ પ્રપંચનો જે અભાવ છે એનું નામ જ આ નિરોધ. તો આ પુષ્ટિ માર્ગ છે એ ભગવાન માટે નિરોધ જે તમારો પ્રાપ્ત થવો જોઈએ એ જ મુખ્ય લક્ષ્ય છે. પ્રપંચનો અભાવ, પ્રપંચા વિસ્મૃતિપૂર્વક તમારો કૃષ્ણમાં પ્રેમ થવો જોઈશે. ચલો વૈષ્ણવ આજનો સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવતીકાલે ઠાકોરજી કૃષ્ણ હવે ગોકુલ પહોંચશે આવતીકાલે. અત્યારે તો વાર્તાલાપ એમનો બધો પૂરો થઈ ગયો. વસુદેવ દેવકી સ્તુતિ પૂરી થઈ ગઈ. ભગવાનને જે કહેવું હતું 14 શ્લોકોમાં વસુદેવ દેવકીને પૂર્વજન્મનો વૃત્તાંત કહી દીધો. ભગવાન પ્રેરણા કરશે કાલે એમને. ભગવાન કહેવાના નથી મને નંદરાજી ત્યાં મૂકી જાઉં. ભગવાન માત્ર પ્રેરણા કરશે અને વસુદેવ દેવકી કાલે એમને ગોકુલ મૂકવા જશે. એટલે કાલે આપણે બધાએ વસુદેવ દેવકી કાલે મૂકવા જશે, વસુદેવજી મૂકવા જશે અને આપણે પણ કાલે મનથી લાલાની જોડે જોડે ગોકુલ પહોંચી જશું. હવે ખરી લીલાઓ શ્રવણ કરવાની હવે આવશે. અસખાના પદોનું ગાન આવા લગભગ રોજ આવશે અને આપણા લાલાની જોડે જોડે આપણે પણ નાચીશું, કૂદીશું અને આનંદ કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોપેશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોખલેશ.